હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું થાર બનાવશું આપણે મહાદેવનો। તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। એમાં આપણે ભાખરિયા લાડુ બનાવશું, બટેકાનું શાક બનાવશું, દાળ, ભાત અને રોટલી। તો આ બધું જ આપણે થાળમાં બનાવશું। બાફેલા બટેકાનું શાક બનાવશું ને ભાખરિયા લાડુ। તો તે બધું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું। આજે સોમવતી અમાસ છે ને, તો આપણે તે થાળ ધરાવીએ ભોળાનાથને તો બહુ સારું, તો તે બનાવશું। ભાખરિયા લાડુ બનાવશું। તો ભાખરિયા લાડુ બનાવવા માટે એક બાઉલ મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, આ કરકરો લોટ આવે ને એ, ને 3 થી 4 ચમચી રવો લીધો છે, એ રવો પતલો આવે ને એ, ને 2 ચમચી ચણાનો લોટ લીધો છે। આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે એમાં મોણ માટે તેલ લઈશું। તેલ થોડુંક વધારે જોઈએ, અત્યારે આપણે 4 ચમચી નાખ્યું તેલ। આપણે પહેલેથી જ તાવડી ગરમ કરવા મૂકી દીધી છે। આપણે ભાખરિયા લાડુ બનાવવાના, ભાખરી બનાવીને લાડુ બનાવવાના છે। તો આ મોણ આપણે બરાબર મુઠ્ઠી પડતું મોણ જોશે, એટલે ભાખરી મસ્ત થાય એમ। બધું સરખું મિક્સ કરી દઈએ પહેલાં। હવે આપણે લોટ બાંધી લઈશું પાણી નાખી। આ લોટ થોડોક કઠણ બાંધવાનો। આ લોટ આપણે બાંધી લીધો, જાવો કઠણ હોવો જોઈએ, આમ એકદમ ટાઈટ આમ રહેવો જોઈએ, ને થોડુંક આ લુઓ હોય ને મોટો લેવાનો, ગોયણો ના હાથથી આમ કરી દેવાનો। હવે એને આપણે વણી લઈશું। ફાટતી જાય ને એટલો કઠણ લોટ હોવો જોઈએ, ને આવી જાડી ભાખરી રાખવાની છે। હવે આવી રીતે ખાડા કરી દેવાના, એટલે અંદર સુધી ચડી જાય મસ્ત। હવે એને આપણે લોઢીમાં શેકી લઈશું, તાવડીમાં શેકી લઈશું। ધીમે તાપે શેકવાની, હાવ નકર બળી જશે, બરવા નહીં દેવાની। અવી એને શેકવા દેવાની। આપણે બીજી બાજુ પણ શેક કરી લઈશું, ને ધીમો ગેસ હોય ને તે અંદર સુધી મસ્ત પાકી જાય। જો અવી આ ભાખરી શેકાઈ જાય ને આપણી, પછી એને આવી રીતે ભૂકો કરી દેવાનો, એટલે થોડીક ઠંડી થઈ જાય, પછી આપણે એને ક્રશ કરવાની। ઠંડી કરવા મૂકી દઈશું આવી રીતના। બધી ભાખરી આપણે ઠંડી કરવા મૂકી દઈએ, પછી આગળનું આપણે કરશું। ત્યાં સુધીમાં આપણે દાળ વઘાર લઈએ। આ દાળ આપણે બાફી લીધી છે। હવે એને આપણે તુવેરની દાળ લીધી હતી અને હળદર મીઠું નાખી અને એને બાફી લીધી છે, 3 સીટી વગાડી દીધી છે। હવે એને આપણે ઝેરી લઈશું, એટલે એક રસ થઈ જાય। મસ્ત આવી ઝેરી લેવાની।
હવે એમાં આપણે સિંગદાણા નાખીશું. હળદર મીઠું તેમાં મેં નાખેલા જ છે. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. અડધા લીંબુનો રસ નાખીશું. ચમચી આપણે ખાંડ નાખીશું. પાછું જરાક મિક્સ કરી લેવાનું બધું નાખીને. થોડુંક આપણે પાણી નાખીશું, ઘાટી છે દાળ એટલે. હવે એનો વઘાર કરશું આપણે. લઈશું એમાં 1 ચમચી તેલ નાખીશું. દાળ હોય એ પ્રમાણે પછી નાખવાનું. તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં આપણે રાઈ નાખીશું. ચપટી જીરું લઈશું. એક મરચાંના ટુકડા લઈશું. મરચી હોય ને એના. આઠથી 10 લીમડાના પાન લઈશું. એક આપણે તમાલપત્ર લઈશું. સૂકું લાલ મરચું. 2 આપણે લવિંગ લઈશું. એક તજનો ટુકડો લઈશું. થોડુંક આપણે દગડ ફૂલ લઈશું. હવે આપણે હિંગ લઈશું થોડી. હવે આ વઘાર આપણે આમાં આવો મસ્ત બધું થઈ જવું જોઈએ. આમાં રેડી દઈશું. હવે દાળને ઉકળવા પાછી મૂકી દે. 4 થી 5 મિનિટ ઉકળશે દાળ. બધું મસ્ત ચડી જાય. મેં ભાતને પલાળી દીધા હતા. અડધો કલાક તમે પલાળો ને તો ભાત બહુ ખીલે ને મસ્ત થાય એમ. તો આ ભાત અડધી કલાક પલાળી દીધા હતા ને હવે એને આપણે કુકરમાં બનાવીશું. કુકરમાં છૂટો થાય. આપણે આમ પલાળેલો હોય છે ને ભાત ને મીઠાશ પણ બહુ મસ્ત આવે. બસ એટલું પાણી લેવાનું. થોડુંક આમ આંગળીનું એટલું ટેરવું આમ ડૂબે ને એટલું પાણી લઈએ ને એટલે માપનું જ પાણી થાય ને ભાત આપણો છૂટો થાય મસ્ત. આપણે એક જ સીટી ખાલી પડવા દઈશું. સીટી વાગવા નથી દેવી, હવા જ ભરાવા દેવાની બસ. હમણાં તૈયાર થઈ જાય ભાત આપણો. ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈએ. આપણે બનાવશું બાફેલા બટેકાનું શાક. તો તેના માટે મેં 2 મોટા બટેકા લીધા હતા, એને બાફી લીધા. થોડુંક મીઠું નાખી અને પછી આવા ટુકડા કરી લીધા. ને એક આપણે ટમેટું લઈશું. ત્રણ ચમચી આપણે તેલ લઈશું. મસ્ત આવી ઘટ થઈ ગઈ. જો ઉકળી ગઈ દાળ આપણી. થોડાક ધાણા નાખી દઈએ.
અને ગેસને બંધ કરી દઈશું. ભાતનો હવે ગેસ બંધ કરી દઈશું. આપણે તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં જીરું નાખીશું. થોડોક આપણે લીમડો નાખીશું. એક મરચાંના ટુકડા નાખીશું. ચપટી હિંગ લઈશું. હવે આપણે ટમેટું નાખીશું. હવે આપણે મસાલા કરશું. ચપટી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું. શેકેલા જીરાનો પાવડર નાખીશું. ટેસ્ટ મુજબ મીઠું લઈશું. હવે આપણે બટેકા નાખી દઈશું. થોડાક બટેકા હાથમાં લઈ નવી રીતે આમ સૂંધી નાખવાના, એટલે એનાથી રસો ઘાટો થાય. હવે આપણે પાણી નાખી દઈશું. થોડુંક રસાવાળું હોય તો સારું લાગે. હવે એને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. શાક આપણું ચડી ગયું. જો રસોઈ કેટલો ઘાટો છે. હવે આપણે ધાણા નાખીશું. ગેસને બંધ કરી દઈશું. ભાખરી આપણી હાવ ઠંડી થઈ ગઈ. જો આવો ભૂકો પણ કચરો થઈ ગયો. હાથથી આમ કરીએ ને તો થઈ જાય તરત જ. હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. હવે આપણે ભૂકો કરી લેવાનો. આવું કોઈ ભાખરીનું બરેલું હોય ને કાળું, એ કાઢી લેવાનું. ચારી લ્યો તોય ચાલે. જો મસ્ત થઈ ચારીએ ને આપણે તોય બધું નીકળી જાય. બધા લાડવા બધી ભાખરીનો આપણે ભૂકો કરી લીધો છે. ચારવાની જરૂર નથી. જો આવો મેં મસ્ત આમાં મિક્સરમાં થઈ ગયો છે.
હવે આપણે ગોળ ઘીનો પાયો લઈશું. અડધો બાઉલ આપણે ઘી લઈશું. ને આપણે અડધો બાઉલ ગોળ નાખીશું. આપણે થોડીક ખાંડ નાખવાની છે એટલે ગોળ થોડો લીધો એમ. ખાંડ ન નાખવી તો ગોળને થોડોક વધારી દેવાનો. પછી મીઠાશ તમારા ઘરમાં જેવી ખવાતી હોય એ પ્રમાણે લેવાનું. હવે એને આપણે થોડોક ગરમ થવા દઈશું. આમ પુડલા જેવું થઈ જાય ને એવું. ગોળ બધો પીગળી જવો જોઈએ. એવું થઈ જવું જોઈએ. હવે એને આપણે ભૂક્કામાં રેડી દઈશું. આપણે દરેલી ખાંડ નાખીશું, થોડીક જ, 1 ચમચી જેટલી. ને જાયફળ નાખીશું, થોડુંક આપણે ક્રશ કરી લઈશું. આવી રીતે છીણીથી છીણી લઈશું. થોડાક આપણે કાજુ બદામનો ભૂકો નાખીશું. પાછું બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. થોડુંક ગરમ છે પછી હવે થોડુંક ઠંડુ પડવા દઈશું. પછી આપણે લાડુ વારી લઈશું. થોડુંક જ જરાક ઠંડુ પડે ને એટલે તરત વાર લઈ એના નાના નાના લાડુ વારી લઈશું. હવે આપણે બનાવશું થાર માટે રોટલી. રોટલીનો લોટ મેં બાંધીને રાખ્યો હતો. હવે આપણે વણી લઈશું. એને આપણે વારી લઈશું એવી રીતે. તેલ લગાવવાનું, ચપટી લોટ નાખવાનો, પછી આવી રીતે વારી લેવાનું. આ વારેલી રોટલી બહુ મસ્ત લાગે. હવે એને આપણે શેકી લઈશું. વચ્ચે આપણે એવું થઈશ. તૈયાર છે આપણે ભોળાનાથ માટે ફૂલ થાળી, દાળ ભાત, શાક, રોટલી અને લાડુ. તો હવે આપણે એને થાળ ધરાવી દઈશું. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.